સ્પીડ ઓફ 90 રેડી. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં વડાપ્રધાન શ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની સાથે સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટી અને શપથ ગ્રહણના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં પ્રત્યેક જિલ્લા તેમજ નગરો, ગામડાઓ, શાળાઓ, કોલેજમાં પણ કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમોમાં રાષ્ટ્રીય એકતાની ઝાંખી જોવા મળી હતી. એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના ચારિત્ર થતી હોવાનું સૌ કોઈને અનુભવાયું હતું. પેરેગ્રાફ. રાષ્ટ્રની એકતા અને અખંડતાને શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિન નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌ દોડવીરોએ દેશની એકતા, અખંડતા અને સુરક્ષા માટે સમર્પિત રહેવાનો સામૂહિક શપથ આ એકતા દોડના પ્રારંભે લીધા હતા. પેરેગ્રાફ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી હતી. આ અવસરે મુખ્યમંત્રી શ્રીએ કહ્યું હતું કે લોહ પુરુષ અને દેશની એકતાના શિલ્પી સરદાર સાહેબની 150મી જન્મજયંતિની સમગ્ર વર્ષ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના સૌ નાગરિકોને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. પેરેગ્રાફ. ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના સંદેશને સન્માનિત કરવા માટે વિવિધ વય જૂથોના હજારો નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ પ્રેરિત કરવા ઉદ્દેશ સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પેરેગ્રાફ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટીને સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શરૂ કરવામાં આવી હતી. આ દોડ કુલ 3 કિલોમીટરના અંતરની રહી હતી, જેમાં હજારો લોકો જોડાયા હતા. પેરેગ્રાફ. જ્યારે વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, અમરેલી સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં, નગરોમાં હજારોની સંખ્યામાં લોકોએ રન ફોર યુનિટી ઉપરાંત એકતા, અખંડિતતાના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાજ્યભરમાં ઠેર ઠેર આયોજિત રન ફોર યુનિટી કાર્યક્રમમાં યુવાનોને ઉત્સાહભેર ભાગ લઈને ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો હતો. આ સાથે રાષ્ટ્રીય એકતાના શપથ સૌએ ગ્રહણ કર્યા હતા. પેરેગ્રાફ. સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતિ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સહિત મહાનુભાવોએ ગુજરાત વિધાનસભા પરિસરમાં આવેલી સરદાર સાહેબની પ્રતિમા તેમજ વિધાનસભા પોડિયમમાં સરદાર પટેલના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી કે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત રાજભવન પરિવારને રાષ્ટ્રીય એકતા અને અખંડતા માટે હંમેશા સમર્પિત રહેવાના શપથ લેવડાયા હતા.